નમસ્તે બાળકો, આજે ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ધોરણ 6 પાઠ 10મો પ્રાચીન ભારત સાંસ્કૃતિક, તેમાં ભાષા અને સાહિત્ય, લોકજીવન, વિજ્ઞાન, શિક્ષણના કેન્દ્રો, સ્થાપત્ય અને કલા આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું ભાગ 1માં. ભાષા અને સાહિત્ય. પ્રાચીન ભારતમાં સાહિત્ય નિર્માણની અખંડ પરંપરા હતી. સંસ્કૃત, અર્ધમાગધી, પાલી અને તમિળ જેવી ભાષામાં પણ સાહિત્યનું નિર્માણ થતું. તેમાં ધાર્મિક સાહિત્ય, વ્યાકરણ ગ્રંથ, મહાકાવ્ય, નાટક, કથા સાહિત્ય જેવા અનેક પ્રકારના લેખનનો સમાવેશ થાય છે. સંગમ સાહિત્ય. સંગમ એટલે વિદ્વાન સાહિત્યકારોની સભા. આ સભામાં સંકલિત થયેલું સાહિત્ય સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ તમિળ ભાષાનું સૌથી પ્રાચીન સાહિત્ય છે. સંગમ સાહિત્ય તમિળ ભાષાનું સૌથી પ્રાચીન સાહિત્ય છે. તે આ સાહિત્યના શિલપલ્લધિકરમ અને મણિમેખલાઈ મહાકાવ્ય પ્રસિદ્ધ છે. સંગમ સાહિત્યમાંથી દક્ષિણ ભારતના પ્રાચીન સમયની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે. ધાર્મિક સાહિત્ય. આમાં આગમ ગ્રંથ, ત્રિપિટક અને ભગવદ્ ગીતા એ ગ્રંથો મહત્ત્વના છે. જૈન આગમ ગ્રંથ અર્ધમાગધી, શૌર્યસેની અને મહારાષ્ટ્રીય જેવી પ્રાકૃત ભાષાઓમાં લખેલા છે. વર્ધમાન મહાવીરનો ઉપદેશ આગમ ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યો છે. અપભ્રંશ ભાષામાં મહાપુરાણ, ચરિત્રો, કથા વગેરે વાંગ્મય એટલે સાહિત્ય છે. સિદ્ધસેન દિવાકરે સમયસૂત નામનો ન્યાયશાસ્ત્ર ઉપર પ્રાકૃત ગ્રંથ લખ્યો છે. વિમલ સુરીએ પૌમચરિત્ર પ્રાકૃત કાવ્યમાં રામકથા કહી છે. હરિભદ્ર સુરીના રામરાઈચકહા અને ઉદ્યોતન સુરીના કુવલ યમલાકહા ગ્રંથ પણ વિશેષ પ્રસિદ્ધ છે. ત્રિપિટકમાં 3 પિટક છે. પિટક એટલે પેટી, અહીં તેનો અર્થ વિભાગ છે. ત્રિપિટક પાલી ભાષામાં લખેલો છે. તેમાં 3 જુદા જુદા પ્રકારના સાહિત્યો છે: સુત્ત પિટક, વિત્ત પિટક અને અધિપિટક. હવે આપણે જોઈએ તો ભગવદ્ ગીતામાં હિન્દુઓનો પવિત્ર ગ્રંથ મહાભારતનો જ એક ભાગ છે. ફળની આશા રાખ્યા વગર દરેકને પોતાનું કર્તવ્ય કરવું જોઈએ એવું ભગવદ્ ગીતામાં કહ્યું છે. ઈસવીસનના 8મા સૈકામાં આદ્ય શંકરાચાર્ય થઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્યના ઉપર તેમણે ભાર આપ્યો છે. ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા આ ગ્રંથો પર ભાષ્યો લખીને તેનો અર્થ સ્પષ્ટ કર્યો છે. તેમણે ભારતની ચારે દિશામાં બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને શૃંગેરી સ્થળે 4 મઠોની સ્થાપના કરી છે. અર્થશાસ્ત્ર ગ્રંથ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ લખ્યો છે. ઉત્તમ શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેની સવિસ્તર ચર્ચા તેમણે આ ગ્રંથમાં કરી છે. ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રીય કહેવામાં આવે છે. હવે બાળકો આપણે જોઈશું વ્યાકરણ ગ્રંથ. પાણિનિની નામના વ્યાકરણશાસ્ત્રીએ લખેલો અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણનો પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. પતંજલિએ મહાભાષ્ય ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં પાણિનિના અષ્ટાધ્યાયી ગ્રંથના સૂત્રોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આર્ય અને અભિજાત મહાકાવ્યો. રામાયણ અને મહાભારત બંને પ્રાચીન ભારતના આર્ષ્ય મહાકાવ્યો છે. આર્ષ્ય એટલે ઋષિઓએ રચેલા. રામાયણ મહાકાવ્ય વાલ્મીકી ઋષિએ લખ્યું છે, તો મહાભારત મહાકાવ્ય વ્યાસ ઋષિએ લખ્યું છે. અભિજીત સંસ્કૃત ભાષામાં કાલિદાસના રઘુવંશ અને કુમાર સંભવ તેમજ ભારવીના કિરાતાર્જુનીય અને માધાના શિશુપાલ વધ પ્રાચીન કાલખંડના મહાકાવ્ય પ્રખ્યાત છે. તો બાળકો, આજે આપણે ફક્ત ભાગ 1માં એટલું જ જોઈશું. આગળના પાઠમાં ભાગ 2માં નાટકથી શરૂઆત કરશું. આ એનો મુદ્દો છે પ્રાચીન ભારતની સાંસ્કૃતિક
માં નાટકથી આપણે ભાગ 2થી શરૂ કરશું. તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.